આ લેટર કાંડ હાલે છે ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું. તો નારણ કાછડિયા તો આ બાબતે સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે, પોતે સેન્ડ કર્યો છે, પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે. તો મેં આજે તપાસનીશ અધિકારી SP સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો. થોડા દિવસ પહેલા અમરેલીની અંદર જે લેટર કાંડ સર્જાયો હતો એ લેટર કાંડમાં દિવસે ને દિવસે ખૂબ મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે બે નામ ખૂબ ચર્ચામાં આવ્યા છે, એક નાથાલાલ અને બીજું છે નારણભાઈ કાછડિયા. નાથાલાલના આરોપ પ્રમાણે એ લેટર કાંડના સર્જક જ નારણ કાછડિયા છે અને આખો મુદ્દો સામે આવતાની સાથે જ ફરી એકવાર સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. પડેપણના અને સચોટ સમાચાર જો તમારે તમારા મોબાઈલ પર જોતા હોય અથવા તો રાજકારણના સચોટ સમાચાર તમારે તમારા મોબાઈલ પર તરત જ જોતા હોય, તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત અમરેલીની છે. સૌ કોઈ જાણે છે અમરેલીમાં છેલ્લા ઘણા દિવસોથી શું ચાલી રહ્યું છે. એક દીકરીને લેટર કાંડની અંદર સંડોવી અને એમને જેલમાં રાખવામાં આવે છે, ત્યારબાદ એ જામીન પરથી છૂટી જાય છે, બધું જ સામે આવે છે. કૌશિક વેકરિયા પર આરોપો લાગે છે, લેટર કાંડના સર્જક કોણ એ બધી જ તપાસ થાય છે. નિર્લિપ્ત રાય તપાસ કરીને પણ જાય છે, પરંતુ હજુ સુધી એ આખો મુદ્દો શાંત નથી પડ્યો. તો બીજી તરફ સાંસદ નારણ કાછડિયા સામે ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ ભાજપના નેતાઓ બાદ હવે સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ પણ સનસનીખેજ આક્ષેપ કર્યા છે. નાથાલાલ સુખડિયાએ તો નારણ કાછડિયા પર ગંભીર આરોપ લગાવી જેલમાં મોકલવાની પણ વાત કરી દીધી છે. સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ કાછડિયા પર આરોપ મૂકતા કહ્યું કે કાઠિયાળે આખો આજે મતલબ કહેવાય ને કે નાથાલાલ સુખડિયા છે, એમણે કાછડિયા પર એવો આરોપ લગાવ્યો કે ભાઈ કાછડિયાએ આખો લેટર વાંચવો જોઈએ, જે તે જવાબદાર વ્યક્તિએ લેટર રત્નાકર પાટીલને મોકલ્યો હતો. હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે આ લેટર કાંડના સર્જનાર ખુદ નારણ કાછડિયા જ છે. આવા કાવતરાબાજ નેતાઓને છોકરાઓ પાસે કૃત્ય કરાવ્યું છે, આવા લોકોને તો જેલમાં મોકલી દેવા જોઈએ. નારણ કાછડિયા તો સીધી લીટીના આરોપી છે અને એવું વર્તન પણ આરોપી જેવું જ છે. પોલીસે તેની સામે જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવી જ પડશે. પેલા નાથાલાલ સુખડિયા કે જેમણે નારણ કાછડિયા પર આરોપો લગાવી અને સનસનીખેજ જે ખુલાસા કર્યા છે, પહેલા એ સાંભળો. અમરેલી જિલ્લા અને રાજ્યમાં જે મીડિયાની અંદર અને સરકારમાં જે રજૂઆતો થાય છે લેટર કાંડ એ અનુસંધાનમાં પરમ દિવસે માજી સાંસદ નારણ કાછડિયા દ્વારા મીડિયાની અંદર બોલવામાં આવ્યું કે આ લેટર મારા મોબાઈલમાં આવ્યો હતો અને સેમ ડે મેં અડધો વાંચ્યા બાદ તુરંત મેં રત્નાકરજી, CM અને CR પાટીલ સાહેબને મોકલ્યો હતો. તો આ મનીષભાઈ વગાસિયા વાળા ગુનાની અંદર લેટર કાંડની અંદર જો સેન્ડ કરનાર અન્ય બે આરોપીઓ છે એમને ગુનાના કામે અટક કરી અને જેલમાં ધકેલ્યા હતા. તો નારણ કાછડિયા તો આ બાબતે સંપૂર્ણ જાણતા હોવાનું કહે છે, પોતે સેન્ડ કર્યો છે, પોતાના મોબાઈલમાંથી આ બધું મોકલ્યું છે. તો મેં આજે તપાસનીશ અધિકારી SP સાહેબ શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે નારણ કાછડિયાને જ આરોપી બનાવો. કાયદેસર એ બધું જાણે છે, પોતે સાંસદ રહી ચૂક્યા છે અને બધી ખબર હોવા છતાં જાણી જોઈને સરકારને નીચું દેખાડવા, ધારાસભ્યશ્રીને બદનામ કરવા અને વહીવટી તંત્રને ધંધે લગાડવા માટે આ કૃત્ય કર્યું હોય તો નારણ કાછડિયાને ખરેખર આરોપી બનાવો. તો સ્વાભાવિકપણે અમરેલીના લેટર કાંડમાં અમરેલી ભાજપની સિનિયર નેતાગીરીએ પણ પ્રદેશ ભાજપના નેતાને, રાજ્ય સરકારને આ પત્ર કોણે લખાવ્યો તે શોધવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. દિલીપ સંઘાણીએ પણ આ કેસની પોલીસ તપાસથી અસંતોષ વ્યક્ત કરીને હાઈકોર્ટના જજ મારફત તપાસ કરાવવા અને પોતાના ને ભાજપના નેતાઓના નાર્કો ટેસ્ટ કરવાની ખુલ્લી માંગણી કરી છે. તો બીજી તરફ કાછડિયાએ એક નારણ કાછડિયા છે એક વિડીયોની અંદર નિવેદનમાં જણાવ્યું કે એક યુવતીને પટ્ટે મારવામાં આવી છે, તે લેસ માત્ર ક્ષય નથી. દિલીપ સંઘાણી જ્યારે અમરેલીના આજના નેતાઓને જન્મ નહોતો ત્યારે સર્વાવતે
અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે તેમની વાત સાથે પૂરો સહમત છું. પોલીસે કોના કહેવાથી મનીષની અમારા નામ બોલાવ્યા, મારકૂટ કરી તે શોધીને બહાર લાવવું જોઈએ, જે માટે નાર્કો ટેક્સ આપવા માટે હું પણ સહમત છું. પોલીસ અધિકારીઓ આરોપીઓ ફરિયાદીની કોલ ડિટેલ કઢાવે તો પણ સત્ય શું છે તે ખબર પડી જાય છે. નારણ કાછડિયાની એ પ્રતિક્રિયા પણ સામે આવી છે. એમાં પણ સાંભળો કે જેમણે આખા મુદ્દે શું કહ્યું હતું. હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા. આમાં કોઈ સવાલ નથી. આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટર કાંડ હાલે છે. ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું. મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. તો જે રીતે અમરેલીનો લેટર કાંડ એટલે ચલક ચલાણું ને ઓલે ઘેર ભાણું, તે રીતે અત્યારે થઈ રહ્યું છે. કારણ કે અહીંયાથી અહીંયા આરોપ પ્રત્યે આરોપ, આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. એટલે કે ચલક ચલાણું ઓલે ઘેર ભાણું આ જે વાક્ય છે તે અમરેલીના લેટર કાંડમાં ખૂબ મેચ થતું ગયું છે. મુદ્દે તમારું શું માનવું છે અમને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.